વંથલી પાસે મોડી રાત્રે આંબેડકર ચોકમાં મોટરકારમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં કાર ચાલક સહિત એક મહિલા અને એક બાળકનો આબાદ બચાવ થયો છે. વંથલીના બસ સ્ટેન્ડ અને આંબેડકર ચોક નજીક માણાવદરથી વીરપુર તરફ જતા મોટરકારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ મોટરકારના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જો કે મોટરકાર ચાલક સહિત એક મહિલા અને બાળકનો આબાદ બચાવ થયો હતો. મહત્વનું એ છે કે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને પતિ પત્ની સહિત બાળકને બચાવવા જહેમત ઉઠાવી હતી. વિપુલભાઈ, હું મારી મિસિસ અને મારો બાબો માણાવદરથી વીરપુર તરફ જતા હતા તો અચાનક મારી ગાડીમાં થોડી આગ લાગી શોર્ટ સર્કિટના હિસાબે, બરાબર. પણ સદનસીબે આબાદ બચાવ થઈ ગયો છે અને કોઈને કાંઈ પણ જાતની ઈજા થઈ નથી. કઈ જગ્યા બનાવ બન્યો છે? વંથલી બસ સ્ટેન્ડ પાસે, વંથલી બસ આંબેડકર ચોક. તમને કેમ ખબર પડી? આગળની બોનેટમાંથી ધુવાડો નીકળ્યો ને તો પછી એમ થયું કે કંઈક થયું છે, એટલે જોયું તો પછી સેન્ટ્રલ લોકનો દરવાજો ખુલ્યો નહીં, એટલે પછી સાઈડમાંથી બધાને ઉતારી ઘરના ફેમિલીને અને આ સાઈડમાં રાખી દીધા. હા, પોતાની જ છે. તમારી ઘરની જ છે.